સુરદાસ જી પરમ ભગવત ભક્ત, કોઈ જઈને પૂછ્યું એમને કે સુરદાસજી કે સારામાં સારો દિવસ કોને કહેવાય? આ પ્રશ્ન એવો છે કે જેને પૂછો ને એના બધાના અલગ અલગ જવાબ મળે. ખેડૂતને પૂછો કે સારો દિવસ કયો, તો ખેડૂત શું કે એનો પાક તૈયાર થઈ જાય ને જ્યારે લણવાનું હોય ને એ એમ કે અમારા માટે એ દિવસ ઉત્તમ. વેપારીને પૂછો તો એ જ્યારે હિસાબ કરીને ઓલું સરવૈયું બનાવે ને નફો એમાં આવે એ દિવસ એના માટે ઉત્તમ. અથવા જેથી બહુ વેચાઈ ગયું હોય બધું એ દિવસ એમ કે મારા માટે ઉત્તમ. વિદ્યાર્થીને પૂછો તો એમ કે પાસ થઈ જાઉં, જે દિવસે પરિણામ આવે સારા માર્ક્સે પાસ થાય એટલે એમ કે મારા માટે એ દિવસ ઉત્તમ છે. પણ સુરદાસજી તો પરમ ભગવત ભક્ત હતા. એમણે કેવો સુંદર જવાબ આપ્યો. કોઈ પૂછ્યું કે સારામાં સારો દિવસ કયો કહેવાય? સુરદાસજી કહે છે કે હરી મિલે સો દિન નીકો. મારા માટે તો જે દિવસે હરિ મને મળે તે દિવસ મારા માટે ઉત્તમમાં ઉત્તમ છે. દરેક ભગવત ભક્ત માટે એ જ ઉત્તમતા હોય છે. પણ આજે સમય એવો છે કે હરિ મળવા તો બહુ અઘરા છે, બહુ મુશ્કેલ છે. હું તો એમ કહું છું કે જે દિવસે આપણને હરિનું નામ મળી જાય, હરિની કથા મળી જાય, હરિના કીર્તન મળી જાય એ દિવસે આપણા માટે ઉત્તમમાં ઉત્તમ છે. આપણે ત્યાં ભગવદીઓ કહેતા કે બે ઘડી જીવવા. વૈષ્ણવનું જીવંતપણું કેમાં છે? સવારથી સાંજ ખાલી આપણે લૌકિક લૌકિક અને લૌકિક જ કરી રાખીએ તો એ આપણી જીવંતતા નથી. આપણી જીવંતતા કેમાં છે? આ વૈષ્ણવપણું જીવંત રહીએ એમ કેમાં છે? જેટલા ભગવાન સાથે જોડાયેલા રહીએ એટલી આપણી જીવંતતા રહે. અહીં શ્રી મહાપ્રભુજી જીવને જે માળખું આપે છે જીવન જીવવાનું, એને જીવંત બનાવવા માંગે છે. સેવા, સ્મરણ અને સત્સંગથી, સમર્પણના ભાવથી એક વૈષ્ણવ તરીકેની જીવંતતા આપણી જળવાયેલી રહે. 2 દિવસમાં આપણે આ 3 શ્લોકના માધ્યમથી એ જ સમજવાનો પ્રયાસ કર્યો. એનું થોડું ખાલી વિચાર કરીએ કે શ્રી મહાપ્રભુજીને અત્યારના જીવોની ચિંતા હતી કે દોષથી ભરેલો જીવ નિર્દોષ પ્રભુ સાથે કેમ સંબંધ બાંધવો. મહાપ્રભુજીની ચિંતા ને પરિશ્રમ શ્રી ગોવર્ધન ધરણથી સહન ના થયો અને આપ પોતે પધાર્યા. સાક્ષાત આપને આ બ્રહ્મસંબંધ મંત્ર, ગદ્ય મંત્ર આપ્યો કે આના દ્વારા આપ જીવને શરણે લેશો તેનો હું કદી ત્યાગ નહીં કરું, તેની સેવાનો હું અંગીકાર કરીશ. સ્મૃતિ શાસ્ત્રોમાં બતાવેલા 5 દોષો નિરંતર રીતે કોઈ સમર્પિત જીવન જીવતું હોય તો એને નડતા નથી, એને લાગુ પડતા નથી. અને બ્રહ્મસંબંધ વિના બીજી કોઈ પણ રીતે આ દોષોની નિવૃત્તિ શક્ય નથી. એનું કારણ એ છે કે અત્યારે કાંઈ પણ આપણે વૈદિક કર્મ કરવું હોય
તો એના માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ, આ 6 અંગો છે કર્મના, એ બધા શુદ્ધ અવસ્થામાં આપણને મળવા જોઈએ. અને જો એ શુદ્ધ અવસ્થામાં મળે તો તમે જે કાંઈ કર્મ કરો છો એનું પરિણામ તમને આવે. આજે ઘણા બધા કેટલાય મંત્ર લઈને જામી પડ્યા હોય, એને શું કહેવાય, મંડાણા હોય, હા, પણ કાંઈ થતું ના હોય. પછી એમ કે આટલા આટલા મંત્રના જપ કર્યા તો એ કાંઈ થાય નહીં. મારું કહેવાનું તો એટલું જ છે કે જુઓ, કોઈ પણ મંત્ર છે ને એના માટે એની દીક્ષા હોવી ફરજિયાત છે, તો તમને એ મંત્ર તમે બોલો એની અસર થાય. બીજા નંબરમાં કોઈ પણ મંત્ર હોય એને એના નિયમ મુજબ કરવો પડે. એમાં લખેલું હોય કે આ દિશામાં જોઈને કરવા, આટલા જપ કરવા, બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ કરવો, એ બધું જ્યારે બરાબર અવસ્થામાં આપણને મળે ત્યારે આપણે એ મંત્રને સિદ્ધ કરી શકીએ. ઘણામાં હોય મૃગચર્મના આસન ઉપર બેસવું, કૃષ્ણ આસન ઉપર બેસવું. હવે એ તો કાંઈ આપણે કરતા ના હોય, ક્યાંકથી કોકે મંત્ર આપ્યો હોય એટલે આપણે સીધો ચાલુ કરી દીધો, એવી રીતે અસર ના કરે. અને બીજી એક મહત્વની વાત એ છે, કદાચ કોઈને એમ હોય કે મંત્ર ના જપ ચાલુ કરી દઉં અને હમણાં છાપરું ફાટે ને રૂપિયાનો ઢગલો થાય, તો મારા વાલા આખી જિંદગી રાહ જોયા રાખજો, એવું કોઈ દિવસ થવાનું નથી.